મહત્વના સમાચાર ગુજરાત ન્યૂઝમાં મળી રહ્યા છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી તમે જોઈ રહ્યા છો ત્યારે અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સાવરકુંડલા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રથમ જ દિવસે તણાવ સર્જાયો હતો। ભમ્બર ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો કે 1 નવેમ્બરે રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં ગુજકોમાસોલ દ્વારા 3 તારીખના જાણીતા 2 તારીખ જે છે એ 2 તારીખના જાણીતા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે ખેડૂતોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો અને સેન્ટર પર હોબાળો મચાવ્યો હતો। ત્યારે ઘટનાની જાણ થતા ધારાસભ્ય મહેશ કસવાડા અને ગુજકોમાસોલના પ્રતિનિધિ રાજાભાઈ બારડ સ્થળ પર પહોંચ્યા હતા। આ દરમિયાન ખેતીવાડી અધિકારી જે કે કાનાણી પણ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। જિલ્લામાં 13 સેન્ટરમાંથી હાલ 5 સેન્ટર પર મગફળીની ખરીદી થઈ રહી છે। ત્યારે શરૂઆતના જ દિવસે થયેલા હોબાળાથી તંત્રની વ્યવસ્થાપન ક્ષમતા પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે।